વતનની યાદોમાં જીવતા હજારો પરિવારોના આંગણે જ્યારે ભારતનું સર્વોચ્ચ નેતૃત્વ પોતે આશીર્વાદ આપવા ઉતરી આવે ત્યારે તે દ્રશ્ય કેટલું ગૌરવશાળી હશે। જે લોકોએ અમેરિકાના ખૂણે ખૂણે જઈને મોટેલ અને બિઝનેસના સામ્રાજ્ય ઊભા કર્યા છે તેમના પરસેવાની કિંમત આજે વોશિંગ્ટન અને દિલ્હીના દરબારમાં અંકાઈ રહી છે। એક એવી મુલાકાત જે તમારા સન્માન અને ભવિષ્યની ગેરંટી આપશે, જે જાણીને તમે પણ ગર્વથી ગદગદિત થઈ જશો। અત્યારે અમેરિકાના ન્યુયોર્ક, ન્યૂજર્સી અને કનેક્ટિકટ એટલે કે ટ્રાય સ્ટેટ વિસ્તારમાં વસતા આપણા લાખો ગુજરાતી ભાઈ બહેનો અને ભારતીય સમાજ માટે એક બહુ જ ગર્વના અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ન્યુયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે એક બહુ મોટી અને ઐતિહાસિક બેઠક યોજાઈ, જેમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રા પોતે વોશિંગ્ટન ડીસી થી ખાસ હાજરી આપવા આવ્યા હતા। આ ખાસ કાર્યક્રમનું આયોજન કોન્સ્યુલ જનરલ બિનિયા શ્રીકાંત પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં વસતા ભારતીય અમેરિકન કોમ્યુનિટી લીડર્સ સાથે સીધો સંવાદ કરવાનો અને ભારત અમેરિકાના મજબૂત થતા સંબંધોમાં ડાયસ્પોરાની ભૂમિકાને બિરદાવવાનો હતો। આ કાર્યક્રમમાં ટ્રાય સ્ટેટ વિસ્તારના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં FIA ના ચેરમેન અંકુર વૈદ્ય અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર સુધીર પરીખ જેવો ગાપિયાના પ્રેસિડેન્ટ પણ છે, તેમની ખાસ હાજરી જોવા મળી હતી। FIA ના પ્રેસિડેન્ટ શ્રીકાંત અક્કપલ્લી અને અન્ય પૂર્વ તેમજ વર્તમાન પ્રમુખોએ પણ આ સંવાદમાં બહુ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રાજદૂત કવાત્રાએ પોતાના વક્તવ્યમાં બહુ જ મહત્વની અને પ્રેરણાદાયક વાતો કરી હતી। તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતનું આર્થિક પરિવર્તન જે રીતે થયું છે તે આખી દુનિયા જોઈ રહી છે। ભારતમાં અત્યારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓને કારણે વેપાર કરવો સાવ સરળ બની ગયો છે। તેમણે ખાસ કરીને એ બાબત પર ભાર મૂક્યો કે અમેરિકાના ટ્રાય સ્ટેટ વિસ્તારમાં વસતા ગુજરાતીઓ અને ભારતીય સમાજ દુનિયાના સૌથી મોટા ડાયસ્પોરામાંથી એક છે અને અહીંના નેતાઓ ભારત અમેરિકા વચ્ચેના વ્યાપારી અને ટેકનોલોજીકલ સંબંધોને મજબૂત કરવામાં એક બહુ મોટો અને પાયાનો ભાગ ભજવી રહ્યા છે। ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે આ સમાચાર એટલા માટે અગત્યના છે કારણ કે ન્યૂ જર્સી અને ન્યુયોર્ક જેવા વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતીઓની વસ્તી છે, જેઓ ત્યાં મોટેલ બિઝનેસ, IT ક્ષેત્ર અને અન્ય મોટા વ્યવસાયોમાં ખૂબ મોટા અગ્રણીઓ છે। કવાત્રા સાહેબે FIA જેવી સંસ્થાઓની પ્રશંસા કરતા કહ્યું કે તમે લોકો જ ભારત અને અમેરિકા વચ્ચેનો અસલી પુલ છો, જે પીપલ ટુ પીપલ સાઇઝને સતત મજબૂત કરી રહ્યા છે। આ મુલાકાતથી સાબિત થાય છે કે ભારત સરકાર વિદેશમાં વસતા તેના નાગરિકોના વેપાર અને સાંસ્કૃતિક જોડાણને કેટલું મહત્વ આપે છે। જ્યારે વોશિંગ્ટનથી સીધા ભારતીય રાજદૂત તમારી વચ્ચે આવીને બેસે ત્યારે તે બતાવે છે કે તમારી મહેનતની ગુંજ દિલ્હી સુધી પહોંચી રહી છે। અંકુર વૈદ્ય અને શ્રીકાંત અક્કપલ્લીએ પણ સ્ટેજ પરથી ડાયસ્પોરાની મુશ્કેલીઓ અને સફળતાઓ વિશે બહુ સચોટ વાત કરી હતી। આ કાર્યક્રમની તસવીરોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે તમામ લીડર્સ ભારતની પ્રગતિમાં સહભાગી થવા માટે ઉત્સુક છે। ખાસ કરીને ટેકનોલોજી અને નવા સંશોધનોમાં ભારત કેવી રીતે અમેરિકા સાથે મળીને કામ કરી શકે તે વિશે બહુ ઊંડી ચર્ચા થઈ હતી। આ એક એવી મુલાકાત હતી જેણે સાબિત કરી દીધું કે ગુજરાતી વેપારીઓ અને પ્રોફેશનલ્સનું જે ગ્લોબલ કનેક્શન છે તે જ આવનારા સમયમાં ભારતને આર્થિક મહાસત્તા બનાવશે। રાજદૂત કવાત્રાએ વચન આપ્યું હતું કે ભારત સરકાર હંમેશા તમારા પડખે ઊભી છે અને તમારા બિઝનેસ કે કાનૂની સમસ્યાઓમાં કોન્સ્યુલેટ હંમેશા મદદ માટે તૈયાર રહેશે। આશા છે કે આ સમાચારથી આપણા ટ્રાય સ્ટેટના ગુજરાતી ભાઈઓ બહેનોમાં એક નવો જોશ અને ગર્વની લાગણી જાગશે, કારણ કે તમારા યોગદાનને આજે વિશ્વના સૌથી શક્તિશાળી મંચ પર માન્યતા અને સન્માન મળી રહ્યું છે, જે ખરેખર આપણા સૌ માટે ગૌરવની વાત છે। દોસ્તો,
દરેક ગુજરાતી અને દરેક ભારતીય જે ગૌરવાન્વિત થાય તેવા સમાચારનો આ વિડીયો દરેકને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.